વેનેઝુએલા પર હુમલા બાદ મેક્સિકોની ડ્રગ કાર્ટેલનો કચ્ચરગાણ કાઢવાનો ટ્રમ્પે વ્યક્ત કર્યો સંકલ્પ. ગ્રીનલેન્ડ પર માલિકીનો અધિકાર મહત્વનો ગણાવી ત્યાંના પ્રત્યેક નાગરિકોને $1 લાખ રકમ ચૂકવવાની ટ્રમ્પે દર્શાવી તૈયારી. કોઈપણ કાયદો લાગુ ન પડતો હોવાની ટ્રમ્પની તુમાખી. અમેરિકા વિના નાટોનું અસ્તિત્વ જ ન હોવાનું ટ્રમ્પનું રટણ. અમેરિકાના પ્રમુખ તરીકે હું છું ત્યારે ચીન તાઇવાન પર હુમલો કરવાની હિંમત નહીં કરે કહીને ટ્રમ્પે થાબડી પોતાની પીઠ. યુક્રેન પર રશિયાનો કબજો ન થવા પાછળ ટ્રમ્પે ગણાવી પોતે કરેલી મદદ. 500% ટેરિફ લગાવવાના અમેરિકાના પ્રસ્તાવ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ જવાબ. સસ્તું ઓઇલ ખરીદવું તેને પ્રાથમિકતા ગણાવી ભારત પોતાની નીતિઓ પર અડગ હોવાની સ્પષ્ટતા. મોદીએ ટ્રમ્પને ફોન ન કરતા ટ્રેડ ડીલ ન થયાના અમેરિકાના દાવાને ગણાવાયો પાયાવિહોણો. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી. એક જ દિવસમાં પારો 3 થી 4 ડિગ્રી ઉતર્યો નીચે. નલિયા, અમરેલી અને રાજકોટમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે. અમદાવાદમાં 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8, વડોદરામાં 14 ડિગ્રીમાં લોકો ઠૂંઠવાયા. 2 દિવસ બાદ ઠંડી ઘટવાની શક્યતા. 7 દિવસમાં બીજી વાર રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.4 ડિગ્રી તાપમાન. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠૂંઠવાયા. હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. દિલ્હી અને ઉત્તર ભારતમાં શીતલહેર. 10 રાજ્યમાં જાહેર કરાયું એલર્ટ. હાડ થીજવતી ઠંડીને કારણે અનેક રાજ્યમાં શાળાઓમાં રજા. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં શીતલહેરનું એલર્ટ. 12મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત કેટલાક રાજ્યોમાં માવઠાની આગાહી. 5 દિવસના સપ્તાહ મુદ્દે સરકારના મૌનને લઈ 27મી જાન્યુઆરીએ બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાલ. બેંકોનું મેનેજમેન્ટ તૈયાર હોય પણ કેન્દ્રને લીલી ઝંડી ન મળતા ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોય એસોસિએશનની હડતાલની જાહેરાત. નવા લેબર કોડ સામેના વિરોધમાં પણ 12મી ફેબ્રુઆરીએ હડતાલનું આયોજન. મહાનગરપાલિકાની ચૂંટણી અગાઉ મતદારોને આકર્ષવાના અમદાવાદમાં પ્રયાસો શરૂ. થલતેજ વોર્ડમાં 8 કરોડના ખર્ચે બનાવાશે આરસીસી રોડ. કોન્ટ્રાક્ટર બુકોન એન્જિનિયર્સને અંદાજથી 12% ચૂકવાશે વધુ રકમ. અમદાવાદમાં ઝાયડસ, તપોવન સહિત વધુ 3 સ્કૂલોએ વિદ્યાર્થીઓને આપવી પડશે ફી પરત. સ્કૂલોએ માંગેલી ફીથી ઓછી ફી મંજૂર થતા રિવિઝન કમિટીમાં કરાયેલી અરજી થઈ નામંજૂર. સરકારી કોલેજોમાં રાજકીય વગથી બદલીઓ ન કરવા સરકારનો આદેશ. બદલી બઢતીના દબાણ લાવતા અધિકારીઓ કર્મચારીઓ સામે તપાસ અને શિક્ષાત્મક કરવાનો કરાયો ઠરાવ. અગાઉ ઠરાવ કર્યો હોવા છતાં પણ બદલીઓ કરવા થયું હતું દબાણ. ચાઇનીઝ દોરીના માફિયાઓ વિરુદ્ધ રાજ્યમાં દાખલ થઈ 409 એફઆઈઆર. 71,000થી વધુ ચાઇનીઝ દોરીના રીલ સહિત 2 કરોડ 67 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વેચાણ બદલ 477 લોકોની ધરપકડ કર્યાનું હાઈકોર્ટમાં ગૃહ વિભાગે રજૂ કર્યું સોગંદનામું. ઇજનેર, સુપરવાઇઝર સહિત 572 જગ્યા પર ભરતી અમદાવાદ મહાનગરપાલિકામાં. સહાયક ટેકનિક સુપરવાઇઝરની સૌથી વધુ 474 જગ્યા. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 23મી સુધી કરી શકશે અરજી. એપ્લિકેશનની ફી રહેશે ₹250. અમદાવાદમાં મેટ્રો રેલના 13 કિલોમીટરના રૂટ પર 10 કરોડના ખર્ચે વવાશે 9,000 વૃક્ષ. બગીચા ખાતા તરફથી રોપાતા રોપા પૈકી 60% જ જીવંત હોવા છતાંય મેટ્રો રેલ રૂટ માટે કોર્પોરેશન કરશે આંધણ. આરટીઈમાં પ્રવેશના પોર્ટલમાં ફોર્મ ભરતી વખતે પાળી પદ્ધતિનો વિકલ્પ ઉમેરવા પર વિચાર. સવારની પાળીમાં આરટીઈના બાળકોને પ્રવેશ ન અપાતો હોવાની ફરિયાદ બાદ લેવાઈ શકે નિર્ણય. પ્રવેશમાં ગોલમાલ કરી 2 પાળીમાં ચાલતી સ્કૂલોની ડીઈઓએ મંગાવી વિગતો. અમદાવાદ મહાનગરપાલિકામાં હવે એક જ કમિટી લાઇટ, આઈટી અને ખરીદીના કામોની ભલામણો કરશે મંજૂર. ઈ ગવર્નન્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ મટીરિયલ પ્રોક્યોરમેન્ટ કમિટીની રચના કરવા સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ નવી કમિટી બનશે અમલી. અધિકારીઓ સામેની તપાસમાં વિલંબ બદલ શિસ્તભંગની કરાશે કાર્યવાહી. 3 વર્ષ જૂના કેસનો 3 માસમાં નિકાલ કરવો ફરજિયાત. વિલંબ થવાના કારણ પાછળ અધિકારીઓની જવાબદારી કરવી પડશે નક્કી. વિલંબ પાછળના કારણોની આપવી પડશે વિગતો. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં સિઝનમાં નવા ચાની આવક શરૂ.
મુહૂર્તના 1355 રૂપિયા ભાવ બોલાયો. સૌથી વધુ મગફળીની 22,750 મણ અને 11,000 મણ ડુંગળીની આવક. અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલને બોનેટ પર ફસાવી 1.5 કિલોમીટર સુધી વાહન ચાલકે ફેરવ્યો. નંબર પ્લેટ વગરની કારને રોકતા મારી નાખવાના પ્રયાસમાં એક વ્યક્તિ ઝડપાયો તો કાર ચાલકની શોધખોળ શરૂ. ભાડજ 4 રસ્તા પાસે બની હતી ઘટના. બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી ખંડણી માંગનાર પત્રકાર અને યુવતીની અમદાવાદમાં ધરપકડ. બિલ્ડરને ત્યાં કામ કરતી યુવતીને એક સ્થળે બોલાવી સ્પાય કેમ્પમાં અંગત મુલાકાત કરાઈ હતી કેદ. હની ટ્રેપના ષડયંત્રમાં કરાઈ હતી 50 કરોડની માંગણી. હજુ પણ 2 આરોપી ફરાર. સંસદનું વર્ષ 2026નું બજેટ સત્ર 28મી જાન્યુઆરીથી થશે શરૂ. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરીને સ્થાપિત કરશે નવો રેકોર્ડ. 2 એપ્રિલે સત્રની થશે પૂર્ણાહુતિ. ઈડીની કાર્યવાહી મુદ્દે પશ્ચિમ બંગાળથી દિલ્હી સુધી બબાલ. ઈડીના દરોડાના વિરોધમાં કોલકાતામાં મમતા બેનર્જીની રેલી. મમતા બેનર્જીએ ઈડીના અધિકારીઓ સામે નોંધાવી 2 ફરિયાદ. ભાજપે કર્યો પલટવાર. 14 વર્ષથી મુખ્યમંત્રી છે તો પછી શા માટે ગભરાય છે મમતા બેનર્જી? મુંબઈ મહાનગરપાલિકામાં ચૂંટણી પહેલા જ રાજકીય ઘમાસાણ. દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે શાબ્દિક યુદ્ધ. રાજ ઠાકરે કારકિર્દીમાં સૌથી મોટી હારનો સામનો કરશે તેવો સીએમ ફડણવીસનો દાવો. ઇસરો 2026નો પહેલો ઉપગ્રહ અન્વેષ મૂકશે તરતો. એક જ રોકેટમાં એક સાથે 18 સેટેલાઇટથી આકાશમાં બનશે ભારતનું સુરક્ષા કવચ. PSLV C-37 રોકેટ થકી એક સાથે 104 સેટેલાઇટ સફળતાપૂર્વક તરતા મૂકવાનો ભારતનો છે વિશ્વ વિક્રમ. ભારતના 44% શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર ગંભીર. દેશના સૌથી 3 પ્રદૂષિત શહેરોમાં આસામના બિનેરહાટ, દિલ્હી અને યુપીના ગાઝિયાબાદનો સમાવેશ. સ્વચ્છ હવા ધરાવતા શહેરોમાં માત્ર 130 શહેરોનો જ સમાવેશ. દેશભરમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરો ધરાવતા રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીનના રિપોર્ટમાં દાવો. રાજ્યના 25 જિલ્લાના 152 શહેરી વિસ્તારની હવા પ્રદૂષિત. સતત 5 વર્ષથી માપદંડ કરતા વધુ. પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે. આજે સાંજે પહોંચશે સોમનાથ. આવતીકાલે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના બાદ સ્વાભિમાન પર્વમાં લેશે ભાગ. રાજકોટમાં પ્રાદેશિક વાયબ્રન્ટ સમિટનું પણ કરશે ઉદ્ઘાટન. આવતીકાલે ગાંધીનગરમાં મેટ્રો ફેઝ 2નું પણ કરશે લોકાર્પણ. 12મી જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે મહાત્મા મંદિરમાં થશે MOU. ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજકોટની વાયબ્રન્ટ પ્રગતિ. પ્રથમ વખત 30 દેશના જ્વેલર્સ અને 350થી વધુ વિદેશી ડેલિગેટ્સ લેશે ભાગ. રાજકોટની અલગ અલગ 18 ફેક્ટરીની મુલાકાત લઈ જ્વેલરીનું કાસ્ટિંગ, ડિઝાઇન, હેન્ડ જ્વેલરી નિહાળશે. વાયબ્રન્ટ સમિટના ધમધમાટ વચ્ચે મહેમાનોને આવકારવા માટે રાજકોટ સજ્જ. આવતીકાલે ઉપસ્થિત રહેનારા મહાનુભાવોને 7 સ્થળે લઈ જવાશે ફરવા. સમિટમાં ભાગ લેનારા 40 દેશના પ્રતિનિધિઓ માટે હેરિટેજ લક્ઝરી ટૂર માટે લક્ઝરી કારની વ્યવસ્થા. વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનો આવતીકાલથી પ્રારંભ થવાને કારણે રાજકોટ એરપોર્ટ પર વધશે VVIP મુવમેન્ટથી ટ્રાફિક. દૈનિક ફ્લાઇટની સાથે દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને મહેમાનો પોતાના ખાનગી ચાર્ટર પ્લેન મારફતે ઉતરશે રાજકોટ. સૌરાષ્ટ્રમાં ઉપલેટા, ધોરાજી અને જેતપુર સહિતના પંથકમાં 3ની તીવ્રતાના 5 સહિતના ધરતીકંપના 11 આંચકા. ઉપરા છાપરી ભૂકંપના આંચકાથી શુક્રવારે શાળાઓમાં જાહેર કરાઈ હતી રજા. ચોમાસામાં અતિશય વરસાદને કારણે હવે આંચકા આવતા હોવાનું સિસ્મોલોજી વિભાગનું તારણ. મનરેગામાં બદલાવને લઈ આજથી કોંગ્રેસનું હલ્લાબોલ. જી રામજી કાયદાના વિરોધમાં દેશભરમાં શરૂ કરશે મનરેગા બચાવ અભિયાન. નામ લીધા વિના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિરોધીઓ પર પ્રહાર. મારા નામ પર કેટલાક લોકોની ચાલે છે નેતાગીરી. જેને મારાથી વાંધો હોય તેમનાથી ફરક નથી પડતો તેવો કર્યો દાવ. મારાથી ઈર્ષ્યા હોય તેની દુકાન બંધ થાય તો ફરક નથી પડતો તેવી કરી વાત. પાટણના સમીમાં ભાજપના ધારાસભ્યએ ખોલી દારૂબંધીની પોલ. સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. દારૂનું વેચાણ બંધ કરાવવા આપ્યું પોલીસને આવેદનપત્ર. સમીમાં દારૂના અડ્ડા પર સ્થાનિકોએ કરી જનતા રેડ.
કિસાન સંઘે આંદોલન મોકૂફ રાખતા કોંગ્રેસ નેતા પાલાંબલિયાએ કિસાન સંઘને લીધી આડે હાથ. ભારતીય કિસાન સંઘે એની પરંપરા મુજબ ફરી એકવાર ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું. સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે બેસી ગયું કિસાન સંઘ. પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા સુરતના અગ્રણી મથુર સવાણીની પહેલ. કુરિવાજો ખર્ચ ઘટાડવા જનમત માંગ્યો. ઓનલાઈન લિંકથી પાટીદાર સહિત અન્ય સમાજને આત્મમંથન કરવા કરી અપીલ. જો જનમત નહીં મળે તો વર્તમાન રિવાજોને સમાજની મંજૂરી મનાશે. ગોંડલ પ્રાંત અધિકારીની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. પ્રાંત અધિકારીની કચેરીને ધમકીભર્યો ઈમેલ મળતા મચી ગયો હડકંપ. પોલીસ કાફલો અને ડોગ સ્ક્વોડની ટીમે હાથ ધરી તપાસ. જોકે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પ્રશાસને લીધો રાહતનો શ્વાસ. મ્યાનમારમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લવાયા. વડોદરાનો ગુંજન શાહ પણ વતન આવી પહોંચ્યો. સાંઢાસાલ ગામમાં રહેતા ગુંજનના પરિવારમાં છવાયો આનંદ. 1 મહિનાથી મ્યાનમારમાં ફસાયા ભારતીયો. નવસારીના વાંસદામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ. પરિચિત મિત્રોએ સગીરાને બનાવી હવસનો શિકાર. પીડિતાએ પોતાની માતાને કરી જાણ. પીડિતાની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ. ગણતરીના કલાકોમાં પોલીસે 8 આરોપીઓને ઝડપી લીધા. સુરતના ચકચારી શોએબ શેખ હત્યા કેસમાં આરોપીની ધરપકડ. ગત વર્ષે ડિસેમ્બરમાં ગોડાદરામાં થઈ હતી શોએબની હત્યા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રવિકુમાર ઠાકુરને દબોચી લીધો. રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનો ખુલાસો. કરોડોની છેતરપિંડીના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 વોન્ટેડ આરોપીની કરી ધરપકડ. આરોપીઓએ કિચનવેર, ઘરવખરી તથા ડ્રાયફ્રૂટ સસ્તા ભાવે વેચવાની સોશિયલ મીડિયા પર આપી જાહેરાત. ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર મેળવી પૈસા પડાવી લીધા. બાદમાં થઈ ગયા ફરાર. એપીકે ફાઇલથી મોબાઈલ હેક કરી 16 લાખની ઠગાઈના કેસમાં સુરત પોલીસે 10 આરોપીઓની કરી ધરપકડ. આરટીઓ ચલણના નામે લોકોને મોકલી હતી એપીકે ફાઇલ. એપીકે ફાઇલથી મોબાઈલ હેક કરી નાણાંની કરી ઉઠાંતરી. ગેંગના 10 સાગરીતોને પોલીસે દબોચ્યા. દ્વારકાના દરિયામાં તણાયો એક યુવક. શિવરાજપુર નજીક મકાનપુરના દરિયામાં નાહવા પડેલા 3 મિત્રો પૈકી એક યુવક ડૂબ્યો. રાજસ્થાનથી ફરવા આવ્યા હતા મિત્રો. લાપતા બનેલા યુવકની પાલિકાના ફાયર વિભાગે હાથ ધરી શોધખોળ. નીલગાયની હત્યા કરનાર 2 આરોપીની કરાઈ ઓળખ. બાભરના વડપગ નજીક એસઓજીની ટીમે પેટ્રોલિંગ સમયે અટકાવતા આરોપીઓ બાઇક મૂકીને થયા ફરાર. દેશી બનાવટની બંદૂક સહિત ધાતુના 8 છરા કરાયા જપ્ત. દ્રાડવ ગામમાં કરાઈ હતી નીલગાયની હત્યા. જૂનાગઢના કેશોદની 2 પેઢી પર સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા. પ્લાયવુડની પેઢી પર ત્રાટકી જીએસટીની ટીમ. પ્લાયવુડની બહારના રાજ્યોમાં થતી ખરીદી અને વેચાણને લઈને કરાઈ તપાસ. મોટા પાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા. અમદાવાદમાં તૂટતા રોડને લઈ હવે એએમસીએ લગાવ્યો નવો તુક્કો. તમામ ઝોનમાં વેન્ટિલેશન કોલમ લગાવવા નિર્ણય. રોડની 30 ફૂટ નીચે ઉત્પન્ન થતો ગેસ બહાર કાઢી હવામાં ઉડાડી દેવાશે. રોડની નીચે પ્રેશર ઓછું કરીને બ્રેકડાઉન ઓછું કરવા પ્રયાસ કરાશે. બનાસકાંઠાના ધાનેરા પાલિકાએ ફાયર સેફટીને લઈને કરી કાર્યવાહી. ફાયર સેફટી ન ધરાવતી 6 દુકાનોને કરાઈ સીલ. જૂના બસ સ્ટેશન પાસે શોપિંગ સેન્ટરમાં આવેલી 6 દુકાનોને ફટકારી નોટિસ. સુરેન્દ્રનગરના વઢવાણમાં દૂષિત પાણીનું વિતરણ કરતા લોકોમાં રોષ. દુર્ગંધવાળું અને દૂષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત. 6 મહિનાથી સમસ્યા હોવા છતાં ધૃતરાષ્ટ્ર બની બેઠા છે મહાનગરપાલિકાના શાસકો. લોકો બજારમાંથી વેચાતું પાણી લેવા મજબૂર. સુરતના રેપિયર જેકાર્ડ વિવર્સનો મંદી સામે એકજૂટ હોવાનો કરાયો હુંકાર. 3,500થી વધુ વિવર્સના હિત માટે યોજાયું સંમેલન. નક્કી રેટથી નીચે માલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધનો કરાયો સંકલ્પ. નુકસાનના સોદા પર મુકાશે પૂર્ણ વિરામ. વર્કિંગ કેપિટલ બચાવવા સમયસર પેમેન્ટ પર ભાર. ઇન્ડિયા ઓલિમ્પિક એસોસિએશનની બેઠક યોજાઈ અમદાવાદમાં. કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે ભવિષ્યમાં અમદાવાદ સ્પોર્ટ્સ હબ બનશે તેવો કરાયો દાવો. ખેલો ઇન્ડિયા સહિતની ઇવેન્ટના આધારે ખેલાડીઓની પસંદગીનું ચાલી રહ્યું છે કામ. પ્રોપર્ટી શોનું આયોજન કરાયું સુરત શહેરમાં. ક્રેડાઈ આયોજિત પ્રોપર્ટી શોમાં 55 બિલ્ડરે પોતાના 200થી વધુ પ્રોજેક્ટ રજૂ કર્યા. પેન્ટહાઉસની વધુ ડિમાન્ડ હોવાની બિલ્ડર્સે કરી વાત. 3 કરોડથી 20 કરોડની કિંમતના પેન્ટહાઉસ ઉપલબ્ધ. શહેરમાં ચાલી રહ્યા છે રિયલ એસ્ટેટના 400 પ્રોજેક્ટ્સ.
નોનવેજની ડિલિવરી પર પ્રતિબંધ અયોધ્યામાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ માટે ફૂડ વિભાગે જાહેર કર્યો આદેશ. રામ મંદિર અને પંચકોશી પરિક્રમા માર્ગની આસપાસ નોનવેજના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કરવામાં આવશે કાર્યવાહી. શીતલહેર ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેન મોડી પડી. વિઝિબિલિટી ઘટી જતા રેલ વ્યવહાર અને હવાઈ સેવા પર અસર. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. કરા સાથે માવઠાની સંભાવના. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. વેનેઝુએલા તાત્કાલિક ધોરણે અમેરિકાને 50 બિલિયન બેરલ કાચું તેલ આપવા માટે તૈયાર. અમેરિકન ઓઇલ કંપનીઓ આશરે $100 બિલિયન ખર્ચ કરશે. તૈયાર કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વિવિધ સુવિધાઓ. હિંસક વિરોધ પ્રદર્શનની વચ્ચે ઈરાનની નૌસેનાએ ચીન અને રશિયા સાથે શરૂ કર્યો યુદ્ધ અભ્યાસ. દક્ષિણ આફ્રિકામાં ત્રણેય દેશના યુદ્ધપોત. અમેરિકાએ વેનેઝુએલા પર હુમલા તેજ કરતા તણાવનો માહોલ. બર્ફીલા તોફાન સ્ટોર્મ ગોટેરીનો કહેર યુરોપના અનેક દેશોમાં. બ્રિટન, ફ્રાન્સ અને બેલ્જિયમમાં જનજીવન પ્રભાવિત. હજારો ઘરમાં વીજળી ગુલ. વાહન વ્યવહાર પર માઠી અસર. હવાઈ સેવાનું પણ ટાઈમ ટેબલ ખોરવાયું. ગ્રીનલેન્ડ, ડેનિશ અને ડેનમાર્કના લોકોનો મુદ્દો હોવાની બ્રિટનના રક્ષામંત્રીએ કરી વાત. બ્રિટિશ પ્રધાનમંત્રીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે કરી વાત. નાટોના સભ્ય તરીકે તેની સુરક્ષાની આપવામાં આવે છે ગેરંટી. શ્રદ્ધાળુઓ માટે સોમનાથમાં શરૂ કરાયા 2 અન્ન ક્ષેત્ર. સોમનાથ સ્વાભિમાન પર્વમાં આવતા શ્રદ્ધાળુઓને માટે દિવસ રાત ભોજનની સુવિધા. રાજ્યના મંત્રીઓ અને સાંસદ સભ્ય સહિતના મહાનુભાવોએ ભક્તો સાથે બેસી ભોજન ગ્રહણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીના અભિવાદન માટે 10 જાન્યુઆરીએ સોમનાથમાં 108 અશ્વની શૌર્ય યાત્રા અને ડ્રોન શોનું કરાયું આયોજન. સોમનાથ સ્વાભિમાન પર્વ લોકોના હૃદયમાં વસેલી આસ્થાનું પ્રતિબિંબ હોવાની મંત્રી જીતુ વાઘાણીએ કરી વાત. વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ગાજ્યો ઓમકારનો નાદ. મુળેશ્વર મંદિરમાં કરાયું ઓમકારના નાદનું ઉચ્ચારણ. સરહદી વિસ્તારમાંથી આપવામાં આવ્યો આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ. નવનિર્મિત ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરાયું નડાબેટમાં. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી પ્રવીણ માળી, મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત આગેવાન રહ્યા હાજર. નડાબેટ હવે સીમા દર્શનની સાથે પ્રકૃતિ દર્શનનું પણ બનશે કેન્દ્ર. યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય મહોત્સવનું સમાપન. અરવલ્લી જિલ્લાને સરકારે આપી 168 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ. આદિવાસીઓના કલા, કૌશલ્ય, વ્યવસાયો અને ઉત્પાદનોને લોકલ ફોર ગ્લોબલથી પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રીએ કર્યું આહવાન. શિવરાજપુર બીચ પર રવિવારે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ. દેશ વિદેશના પતંગબાજો જોડાશે. વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો બનશે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર. થોડા દિવસના ઘટાડા બાદ ફરી એક વખત ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. આઈબીજીએ અનુસાર 4168 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000ની આસપાસ. અમદાવાદમાં 5,738 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,49,070ની આસપાસ. હાજર બજારમાં 24 કેરેટ સોનાના ભાવમાં ₹4,168નો વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,37,195ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,38,760ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,27,200ની આસપાસ. સુરતના મહેમાન બનેલા અભિનેતા અમિતાભ બચ્ચન સાથે મેયર દક્ષેશ માવાણીએ કરી મુલાકાત. મેયરે સ્મૃતિ રૂપે ડાયમંડનું પોર્ટ્રેટ ભેટ સ્વરૂપે અભિનેતાને કર્યું અર્પણ. સચિન તેંડુલકર, તમિલ ફિલ્મના કલાકાર રામચરણ પણ સુરતના બન્યા મહેમાન. કલાકારો છે ISPL ક્રિકેટ લીગની ટીમના માલિક. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો 5 દિવસમાં બીજો પત્ર. સુરક્ષાનું કારણ આપી T20 વર્લ્ડ કપની મેચ ભારતના બદલે શ્રીલંકા શિફ્ટ કરવા માંગ. આ પહેલા 4 જાન્યુઆરીએ પહેલીવાર વર્લ્ડ કપ મેચના સ્થળને બદલવા ICC પાસે કરી હતી માંગ.